વલસાડ જિલ્લા અને ઉત્તર પ્રદેશમાં ચેઇન સ્નેચિંગ, લૂંટ અને હત્યા અને આર્મ્સ એક્ટ જેવા 25થી વધુ ગુના આચરનાર ગેંગના 2 ગુનેગારોની વલસાડ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી 2 પિસ્તોલ, જીવતા કારતૂસ, ચોરાયેલી બાઇક અને 1,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપીઓ સામે 25 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। પોલીસે ઝડપાયેલા બંને ગુનેગારોની પૂછપરછ કરી છે। સૌથી પહેલાં એ લોકો બાઇક ચોરી કરતા હતા લોકોનું, અને પછી એ ચોરીનું બાઇક છે એ અવારું જગ્યા પર મૂકી દેતા હતા। અને સાંજના સમયે 7 થી 8 વાગ્યાના સમયે લગ્નનો સિઝન પણ છે, એટલે મોટાભાગની જગ્યાઓ ઉપર લગ્નના સિઝનમાં લોકો હાર અને ચેઇન એવું પહેરી નીકળતા હોય છે, એટલે એવા વિસ્તારો ટાર્ગેટ કરતા હતા। અને એટલે જ એમણે વલસાડ સિટી અને રૂરલનો એરિયામાં જ્યાં મહિલાઓ કે પુરુષો જે ચેઇન પહેરીને જતા હોય એવાને ટાર્ગેટ કર્યા હતા। બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું।